હવે જો એક્સેલમાં લાસ્ટ આપણે કન્ડિશનલ ફોર્મેટિંગ જોઈ, એમાં એડવાન્સ કન્ડિશનલ ફોર્મેટિંગ જોઈ. આજે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ જોશું, જેવું ઓલરેડી આપણે કર્યું હતું ફર્સ્ટ ડે માં. ઘણું બધું કોન્સેપ્ટ કર્યા હતા, પણ આપણે વન બાય વન જોવાનું છે. ખાલી મેં બતાવી દીધું કે એક્સેલ શું છે, કઈ રીતના કામ કરે છે. તો અહીંયા કેવું છે, તમારી જોડે એમ્પ્લોય ના ડેટા છે, ડિપાર્ટમેન્ટ છે, સોરી યસ ફિક્સ દવાઈ એમ્પ્લોય ડેટા, ડિપાર્ટમેન્ટ, મંથલી સેલરી, એજ, યર્સ ઓફ કંપનીઝ એન્ડ પરફોર્મન્સ કોડ. અને કંટ્રોલ ડાઉન કરી કોપી કરી લઉં છું. શીટ નંબર 3 નાખી દઉં છું, શીટ નંબર 2 નાખી દઉં છું. અને આ બધા મેં આમ સિલેક્ટ કરી દઉં છું અને અહીંયા ડબલ ક્લિક કરી દઉં છું. બધા ઓટો સિલેક્ટ થઈ ગયા, ઓટો સેટ થઈ ગયા છે. મારા અહીંયા એમ્પ્લોયર ડેટા છે, એચઆર ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ના છે, એમની સેલરી છે, એમનો એજ છે, કેટલા વર્ષ સુધી કંપની સાથે કામ કરી રહ્યા છે, એમનું પરફોર્મન્સ ના રેશિયો શું છે, સ્કોર શું છે, બતાવ્યું છે. પહેલું મારા ઇફેક્ટ કન્ડિશન યુઝ કરવી છે કે ભાઈ મારા જોડે જે એમ્પ્લોય, મારા કંપની જોડે જે એમ્પ્લોય કામ કરી રહ્યા છે, એમનું 5 વર્ષથી વધારે કંપની જોડે કામ છે કરેલું છે, તો એમનું સિનિયર ગણશું આપણે. અને 5 વર્ષથી ઓછા, 5 વર્ષથી ઓછા જે છે એમને જુનિયર ગણશું. તો આપણે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5 યા લેસ ધેન 5 આપણે પ્રોગ્રામિંગમાં કરી ચૂક્યા છે. એ જ કોન્સેપ્ટ અહીંયા કરીએ છીએ. જેને પ્રોગ્રામિંગ નથી કરી ડાયરેક્ટ એક્સેલ કરી છે, તો એને ધ્યાનથી સમજવા જેવું છે. તો અહીંયા મેં લખું છું ઇક્વલ, પ્રોગ્રામિંગમાં પણ ઇફેલ્સ આવે છે. તો એ ઇઝ ઇક્વલ ટુ, મેં આ સેલમાં કર્સર રાખી, સોરી અહીંયા હું ટાઇટલ આપી દઉં પહેલા, તો પછી કર્સર રાખીએ કે ભાઈ આપણે એવું રાખવું છે કે ભાઈ સિનિયર છે કે જુનિયર છે, તો એમ્પ્લોય ટાઈપ લખીએ EMPLOY ટાઈપ. ધ્યાન રાખજો કર્સર ક્યાં મૂકવું છું, કામ ક્યાં કરું છું, એ ધ્યાનથી કોડ જોવા, ધ્યાનથી મારું કર્સર જોવાનું છે, સમજવાનું. મેં અહીંયા આ સેલમાં કર્સર મૂકવું છે, અહીંયા ક્લિક કરું છું એટલે ઇઝ ઇક્વલ ટુ કરે તો નીચે પણ ઇક્વલ ટુ થશે. કોઈ પણ ફોર્મ્યુલા ઇક્વલ ટુ ફિક્સ થશે. ઇઝ ઇક્વલ ટુ ઇફ એન્ડ ટેબ, તો એ કાઉન્ટ કરે. લોજિકલ ટેસ્ટ છે, મેં કીધું કે પહેલા કે ભાઈ જે એમ્પ્લોય કંપની જોડે 5 વર્ષથી વધારે કામ કરી ચૂક્યા છે એમને સિનિયર ગણશું. 5 અથવા 5 થી નીચે કામ કર્યા છે એને જુનિયર ગણશું. લાઈક એઝ અ ગવર્મેન્ટ ટીચર હોય તો ગવર્મેન્ટ ટીચરને 5 વર્ષ પછી જ એમને બઢોતરી આપવામાં આવે, સેલેરી ઇન્ક્રીમેન્ટ કરવામાં આવે. 5 વર્ષ સુધી એમનો ફિક્સ પગાર હોય. તો આપણે એ પણ કરી શકીએ છીએ. અહીંયા મેં યર, અહીંયા જો મારો લોજિકલ ટેસ્ટ ઇફ કાઉન્ટ કરે તો અહીંયા લખેલું આવે લોજિકલ ટેસ્ટ શું છે, તો શું લોજિક દોડાવવાનું છે, તો મેં અહીંયા કરી ભાઈ ઇક્વલ ટુ, સોરી ક્લિક એટલે E2 સિલેક્ટ કર્યું, ગ્રેટર દેન ઓર ગ્રેટર દેન 5. જો ગ્રેટર દેન ઇક્વલ ટુ લખશો તો બી ચાલશે ઇફ એલ્સ કન્ડિશન પ્રમાણે. પણ મેં કીધું 5 વર્ષથી ઉપર જ હોય, 5 વર્ષ નહીં. તો ગ્રેટર દેન 5 હોય તો એ કોમા જેવું કરશે એટલે બીજી આર્ગ્યુમેન્ટ આવશે. જેમ તમે પ્રોગ્રામિંગ શીખેલા છે તો ફંક્શન્સ શીખ્યા હતા અને ફંક્શન્સ બનાવતા પણ શીખ્યા હતા. તો એમાં અહીંયા કાઉન્ટમાં પહેલી આર્ગ્યુમેન્ટ છે, બીજી આર્ગ્યુમેન્ટ છે, ત્રીજી આર્ગ્યુમેન્ટ છે. ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ એ છે કે લોજિકલ ટેસ્ટ નાખો, તો શું ટેસ્ટ કરવા માંગો છો. બીજી આર્ગ્યુમેન્ટ છે કે ભાઈ વેલ્યુ ઇફ ટ્રુ, વેલ્યુ ટ્રુ હોય તો અહીંયા જો E2 માં 5 કરતા વધારે વેલ્યુ હશે તો ભાઈ અહીંયા મેં લખ્યું કે મારે એને સિનિયર કહેવું છે, બરાબર. એન્ડ કોમા ડબલ કોટ, હા ડબલ કોટમાં પણ ધ્યાન રાખજો કે ડબલ કોટ એટલે જે તમારા એન્ટરની બાજુમાં નજીક વાળા જે ડબલ કોટ, એમાં ધ્યાન રાખજો. જો એકલું દબાવશો તો અહીંયા સિંગલ કોટ 2 વાર કરશે, ડબલ કોટ નથી જોતા. શિફ્ટ દબાઈ કરજો જે ડાયરેક્ટ ડબલ લખાય છે. સિંગલ કોટ ડબલ વાર કરશે નથી જોતા, ડબલ કોટ્સ છે. સિંગલ કોટ્સ અલગ છે, ડબલ કોટ્સ અલગ છે. આપણે ડબલ કોટ્સ ની અંદર લખે સ્ટ્રિંગ છે એટલા માટે. આપણે પાયથન શીખેલા છે, ખબર છે, પણ જેને પાયથન નથી કઈ વાત છે. ઓકે, કોમા વેલ્યુ ઇફ ટ્રુ હોય તો આ થઈ ગયું. હવે બીજો વેલ્યુ ઇફ ફોલ્સ, મતલબ જો 5 કરતા વધારે હશે E2 માં તો સિનિયર કહેવાશે, નહીં તો એ જુનિયર કહેવાશે, નહીં તો એ જુનિયર કહેવાશે. કાઉન્ટ ખતમ કરો, એન્ટર કરો તો એ જો સિનિયર આવી ગયું લખેલું. કારણ કે આ 21 વર્ષથી આ પાર્ટી કામ કર્યું છે કંપની જોડે, સિનિયર કહેવાશે. હવે જો અહીંયા મેં જે દેખાય છે ચોરસ બોક્સ આવ્યું, આ ચોરસ બોક્સ દેખાય છે, બરાબર. તો એ જે ચોરસ બોક્સ છે આ રહ્યું, તો એના પર તમે કર્સર લઈ જાઓ અને ડબલ ક્લિક કરો એટલે ઓટોમેટિક આખી આખી કોલમ ભરાઈ જશે સિનિયર જુનિયર સિનિયર જુનિયર થી. દેખાય છે, મતલબ દરેક કોલમમાં હું કોઈ ફોર્મ્યુલા આપવા નથી ગયો. તો જો જુનિયર કેમ આવ્યું, કારણ કે એ 1 જ વર્ષથી કામ કરે છે. સિનિયર કેમ આવ્યું, કારણ કે 11 વર્ષથી કામ કરે છે. આ સિનિયર કેમ આવ્યું, કારણ કે 15 વર્ષથી કામ કરે છે. જુનિયર આવ્યું કારણ કે 5 વર્ષ
થયા હજી 5 વર્ષ પૂરા નથી થયા, હજી છઠ્ઠું નથી બેસ્યું, તો એ જુનિયર આવે છે. તો આ રીતે સિનિયર અને જુનિયર અસાઇન થયા યુઝિંગ ઇફ કન્ડિશન. બટ હવે મારે નેસ્ટેડ ઇફ જોઈએ છે. તો હું અહીંયા કીધું કે ભાઈ મારે પરફોર્મન્સ કોડ લાવવો છે. ભાઈ પરફોર્મન્સ કેવું છે? ગુડ છે, બેસ્ટ છે, એવરેજ છે, પુઅર છે, કેવું લાવવું છે? તો એ મેં પરફોર્મન્સ કોડના ઉપરથી માં લાવવું છે પરફોર્મન્સ સ્ટેટસ. એ પી ડોટ સ્ટેટસ તમને જે સીટ આલે એમાં લખેલું હશે. સ્ટેટસમાં શું કરવાનું છે? ભાઈ મારે લખવું છે મારો ક્રાઇટેરિયા એ છે, તો આ ક્રાઇટેરિયાને કોપી કરીને બદલી લઈએ આપણે, તો અભી કામ કરશે. તો એ સીટ નંબર 2 માં થોડું આગળ જવા દઈએ છે. ક્રાઇટેરિયા કોપી કરીને આપણે લઈ લઉં છું, તો બી લઈ શકો છો. અહીંયા ક્રાઇટેરિયા એવું કહે છે કે ભાઈ તમારું પરફોર્મન્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 8 છે, તો અહીંયા બેસ્ટ લખેલું આવવું છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 છે તો ગુડ લખેલું આવવું છે. ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 છે તો એવરેજ લખેલું આવવું છે. લેસ ધેન 4 છે તો પુઅર લખેલું આવવું છે. આપણે ફર્સ્ટ ડે ગ્રેડ કાઢ્યા હતા, એમાં ઇફ અને નેસ્ટેડ ઇફ યુઝ કર્યું હતું, બટ એમાં ઇફ એસ ડાયરેક્ટ યુઝ કરી દીધું. અત્યારે નેસ્ટેડ ઇફ શીખવાડવું છે, કઈ રીતે કામ કરે છે. પાછું ઇઝ ઇક્વલ ટુ કરી ઇફ જ લઈશ, આપણા પાસે ઇફ એસ છે જે ફર્સ્ટ ડે બતાવી દીધું, પણ અત્યારે ખાલી ઇફ લઈશ. ઇફ સ્ટેપ નેસ્ટેડ ઇફ બતાવું છું એટલા માટે એમ કે પરફોર્મન્સ સ્કોર ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 8 છે, તો અહીંયા બેસ્ટ પરફોર્મન્સ લખેલું આવવું જોઈએ, એવું લખેલું જોઈએ. હા ને? હવે બાકી બીજું તો ભાઈ 6 ઉપર છે, તો ભાઈ તમારે અહીંયા એલ્સમાં વેલ્યુ ઇફ ફોલ્સ, પણ અહીંયા ફરીથી કન્ડિશન મૂકવી છે મારે, તો ભાઈ બેસ્ટ લખેલું આવવું જોઈએ. નહીં તો એવું ડબલ કોટ કરીને હું કાઉન્ટ કરી છોડી દઉં છું. તો અહીંયા જો 8 કરતા ઉપર નથી, તો અહીંયા બેસ્ટ આવતું નથી. તો અહીંયા હું શું કરી દઉં ભાઈ, આ જે છેલ્લો ડબલ કોટ કર્યો ફરીથી ત્યાં કર્સર રાખું છું અને ફરીથી સીટ સિલેક્ટ કરું છું. F2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડાયરેક્ટ નહીં, ફરીથી મારે ઇફ લખવું પડશે અને એમાં કાઉન્ટ કરીશું. બરાબર? એ ઇફ ની અંદર જઈશ અને એ લખીશ કે F2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6, તો ધેન ગુડ લખેલું આવવું જોઈએ. નહીં તો અહીંયા ડબલ કોટ કે મૂકી દો, તો હજી પણ કશું આવતું નથી કારણ કે એને સ્કોર 2 છે. એ ઇક્વલ ટુ 4 વાળું લખીએ તો જે છેલ્લો ડબલ કોટ છે પાછો હટાવું છું. ફરીથી ઇફ લખીને ટેબ દબાવી દો એટલે ઓટોમેટિક કાઉન્ટ આવશે. એ કાઉન્ટ પૂરો કરો તો 2 કાઉન્ટ પૂરા થઈ ગયા. અંદર જશો, હવે અહીંયા તમે ચેક કરાવો કે ભાઈ પરફોર્મન્સ સ્કોર એ ગ્રેટર ઇક્વલ ટુ 4 છે, ધેન એવરેજ આવવું જોઈએ. નહીં તો અહીંયા પુઅર આવવું જોઈએ. હવે જે વધારે પુઅર આવવું જોઈએ, અહીંયા તમે જોશો તો અહીંયા તમારું સ્કોર જે 2 છે તે પુઅર ગણાય છે. છેલ્લું જે ચોરસ બોક્સ છે ગ્રીન કલર આપણે ડબલ ક્લિક કરી લો, તો એ જો પરફોર્મન્સ સ્કોર આવી ગયો ગુડ એવરેજ, તો એ બેસ્ટમાં ચેક કરીએ આપણે, તો બેસ્ટ અહીંયા 8 અથવા 8 કરતા વધારે છે, અહીંયા 9 છે. એ જ રીતે 5 છે તો એવરેજ આવી જાય છે. એ જ રીતે અહીંયા 7 છે તો ગુડ આવે છે. તો અહીંયા તમે નેસ્ટેડ ઇફ યુઝ કરી, ઇફ ની અંદર ઇફ. બરાબર? હવે એક છે તમારું પ્રમોશન વાળું છે કે ભાઈ પ્રમોશન આપવાનું છે તો નથી આપવાનું, તો વચ્ચે એન્ડ યુઝ કરવાનું છે કન્ડિશન. બરાબર? અહીંયા પ્રમોશન આપવાનું છે કે નથી આપવાનું, તો ત્યાં એન્ડ યા ઓર યુઝ કરી રહ્યા છે. ચલો એન્ડ આપણે યુઝ કરી આવીએ. બરાબર? તો અહીંયા એન્ડ યુઝ કરેલું છે. ઓકે, તો આપણે એન્ડ વાળો કોન્સેપ્ટ લઈએ છીએ. ચલો એવી જોઈએ કે ભાઈ એક સાથે બે કન્ડિશન છે, તો શું કરશો? તો અહીંયા ચલો આપણે ક્રાઇટેરિયા પહેલા કોપી પેસ્ટ કરી મૂકી દઈએ. આપણો ક્રાઇટેરિયા આ છે કે ભાઈ એજ 45 થી ઉપર અથવા 45 હોય, આ તો એમને 5 વર્ષ અથવા 5 વર્ષથી વધારે આપ્યા હોય તો એમને પ્રમોશન આપણે આપવું છે. એ પ્રમોશન એન્ટર. બરાબર? હવે શું કરીએ અહીંયા, તો એ ઇઝ ઇક્વલ ટુ મેં કીધું કે ભાઈ મારા બધી કન્ડિશન સેટ કરવાની છે, તો ઇફ કાઉન્ટમાં લોજિકલ ટેસ્ટ, તો મારે એક સાથે બે કન્ડિશન મૂકવાની છે. તો અહીંયા મેં એન્ડ કરીને ફંક્શન આપ્યું, બંને કન્ડિશન સાચી હોય તો જ જાય. તો મેં કીધું ભાઈ પહેલું કન્ડિશન શું છે? પહેલી કન્ડિશન છે 45 થી ઉપર એજ હોવી જોઈએ, તો અહીંયા સિલેક્ટ કર્યું, ગ્રેટર ધેન એજ કોલમમાં સેલ સિલેક્ટ કર્યું, ગ્રેટર ધેન 45 હોય. એન્ડ બીજું કહે છે કે ભાઈ તમે કંપની જોડે 5 વર્ષથી વધારે આપેલા હોય તો E2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5 અથવા 5 કરતા વધારે આપેલા હોય, તો અહીંયા એન્ડ પતી જાય છે. તો 1 કરતા વધારે કન્ડિશન લખવી છે તો એન્ડ લખી શકો છો અંદર. તો આની અંદર તમે લખો કે ભાઈ યસ પ્રમોશન આપવાનું છે, નહીં તો નો પ્રમોશન આપવાનું નથી. તો એ આવી ગયું.
બરાબર. કહીએ ભાઈ આ ભાઈને 48 વર્ષ થઈ ગયા છે અને એમને કંપનીને 5 વર્ષ કરતા વધારે આપેલા છે, તેમનું પ્રમોશન આપણે આપશું. રેડી? ડબલ ક્લિક કરીએ તો એ જો ઓટોમેટિક એ બધા યસ નો થઈ ગયા. કોનું પ્રમોશન આપવાનું છે, કોનું નથી આપવા. એ રીતે તમે ઓર પણ યુઝ કરી શકો છો. અહીંયા બીજું ક્રાઇટેરિયા આપણે યુઝ કરીએ કે ભાઈ પ્રમોશન ઓર વાળું લઈ લઈએ. મતલબ આ જ કોન્સેપ્ટ લઈએ કે ભાઈ બેમાંથી કોઈ બી એક હોય. તો અહીંયા હું લઉં છું કે ભાઈ ઇઝ ઇક્વલ ટુ ઇફ લોજિકલ ટેસ્ટમાં ઓર લઉં છું, ઓર અથવા એક કરતા વધારે કન્ડિશન છે, જેમ આપણે પાયથન ની અંદર if else માં એન્ડ ઓર લઈએ છીએ. સેમ કોન્સેપ્ટ છે કે d2 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 45 હોય અથવા e2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5 એટલે એનાથી કોઈ બી એકનું કન્ડિશન સાચી થતી હોય તો યસ, નહીં તો નો. તો અહીંયા એવી કન્ડિશન લખી, એન્ટર. તો અહીંયા જોઈએ આપણે અમુકના નો હશે, યસ થઈ જશે. જો આ યસ થઈ ગયું. જો આ નો હતું કારણ કે અહીંયા 45 ઉપર નતા પણ 15 વર્ષથી ઉપર આપેલા છે ને, તો એ નો હતું પણ અહીંયા યસ થઈ ગયું. બરાબર. પછી અહીંયા નો હતું તો એમાં એવું હતું કે 45 નતા થતા પણ 5 વર્ષ થઈ ગયા એટલે થઈ ગયું યસ. અહીંયા પણ નો હતું તો યસ થઈ ગયું. આ નો હતું તો યસ થઈ ગયું કારણ કે એને 23 યર્સ એજ છે અને 8 વર્ષથી ઉપર કંપનીમાં આપેલા છે. તો આ રીતે તમારું ક્રાઇટેરિયા સેટ થઈ રહ્યા છે ઇફ કન્ડિશનના સાથે. બરાબર. એક બેઝિક કોન્સેપ્ટ છે ઇફ અને નેસ્ટેડ ઇફ કોન્સેપ્ટના સાથે. ઇફ એલ્સ આપણે જોઈશું કહેતા, પણ આ મારે બતાવવું હતું ઇફની અંદર ઇફ એન્ડ કાં તો ઓર કઈ રીતે યુઝ થાય છે. તો એ આપણે એક્સેલમાં સમજ્યા. હું આ શીટ મોકલી આપું છું વોટ્સએપ પર. એ પ્રોપરલી તમારે કામ કરવાની છે. આમાં કોઈ ડાઉટ હોય તો કહી શકો છો.